જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 13/6/24ના રોજ આજે એડમિશન માટે આવેલ કિરણબેન સત્યમૂર્તિ ચેટિયાર કે જેઓ મૂળ ખેડાના વતની છે અને જેઓ ક્યાં રહેતા હતા? કોઈમ્બતુર. જેઓનો પરિવાર કોઈમ્બતુરમાં હતો અને ત્યાં તેમના લગ્ન ત્યાં થયેલા છે. તેમને પતિનું તેમના અવસાન થઈ ગયેલું છે 2015માં અને તેમને એક દીકરો છે. દીકરાનું નામ છે સંતોષભાઈ એસ ચેટિયાર, જેની ઉંમર છે 40 વર્ષ આસપાસ અને બા દીકરા જોડે રહેતા હતા. જીવનધારામાં એવા જ એડમિશનો અપાય છે કે જેઓ એકલા છે, જેઓએ લગ્ન નથી કર્યા, જેઓ નિસંતાન છે, જેઓને એકલી દીકરીઓ છે અને જેઓ માનસિક સમતુલા ગુમાવી ચૂકેલા કે જેને સિલિરિટીના વારસદાર નથી તેવા વડીલોને અહીંયા 90-95% વડીલો એવા જ રહે છે. પરંતુ અમુક કેસોમાં અમારે અમુક એડમિશનો આપવા પડતા હોય છે. તો આજે બાની જે પરિસ્થિતિ સાંભળી કે તેમનો દીકરો છે પરંતુ દીકરો તેમના કયામાં નથી, દીકરો અત્યારે હાલ કમાતો નથી અને તે પોતે તેમની જોડે મારઝૂડ કરે છે અને ખૂબ જ તેમને માનસિક ત્રાસ આપે છે. તેઓ પોતે ખૂબ જ ત્રાસી ગયા છે અને આજે અહીંયા આવ્યા છે. તો અમે કિરણબેન, તમારે અહીંયા જીવનધારામાં એડમિશન લેવું છે તો તમારે કેમ લેવું છે? મારો છોકરો બહુ હેરાન કરે છે એટલે પછી હું કંટાળીને છેવટે આવી. શું કરે હેરાનમાં? હેરાનમાં મારે આખો દિવસ બસ પૈસા આપ કરો બસ. એને જે કમાવતી હતી કંઈ પણ કરતી હતી તો અડધી રાતે પૈસા માંગ, પૈસા આપીએ પછી છોડી દે આપણાને. પણ એ શું કે આખી જિંદગી કમાણી મારા છોકરા પાછળ મેં કાઢી. તમારા મિસ્ટર કમાતા હતા વ્યવસ્થિત? એ હતા પણ પછી એ થોડો સાયકેટ્રિસ્ટ જેવું થઈ ગયું હતું. તમે આખી જિંદગી મહેનત જ કરી? હા, મહેનત, આખી જિંદગી મહેનત જ કરી. અને શું કે એક જ બાબો છે, હું નહીં કરું તો કોણ કરશે? જે તે દાડે એની સાથે જ રહેવાનું છે. એ પ્રમાણે તમે શું કામ કરતા હતા ત્યાં? હું રસોઈનું કામ, મારે તો 41 વર્ષથી રસોઈનું જ કામ, મને બહુ જ ગુજરાતીઓના ઘરે? હા, ગુજરાતીઓના ઘરે. પછી કઈ કિટી પાર્ટી હોય તો ઓર્ડર ને એવું બધું. અને એ પૈસા હવે છોકરો લઈ જાય? હા, એને ખબર જ પડી જાય. અને મારે એટીએમ કાર્ડ પણ એની આગળ છે. એટલે કે મમ્મી મને આમ કર, બસ તું એમ જ કરી. તો તમે હવે અમદાવાદ આવ્યા છો, તમે તમારી મરજીથી આવ્યા? હા, મારી મરજી. આપણે દીકરાને અહીંથી ફોન કરીશું. હા, બરાબર. એને જ મને કીધું તું તારે અમદાવાદ જતી રહે. ઓકે. મારા બાબાએ જ કીધું. અને તેના લગ્ન થઈ ગયા છે? હા, લગ્ન થઈ ગયા. ઓકે. તો તેમને અહીંયા તેમના જે બે બહેનો રહી રહ્યા છે, દીપિકાબેન હરેશભાઈ શાહ અને ભાવનાબેન દુષ્યંતભાઈ મુનશી, આ બે તેમના બહેનો છે ને તેમના બે બહેનોએ અહીંયા તેમની જવાબદારીઓ લીધી છે. તો સાજામાદા થશે તો તમારે એમનું ધ્યાન રાખવાનું. અમે એમનું ધ્યાન રાખીશું અને અમારાથી બનતા બધી જ કોશિશ કરીશું કે સુખી થાય કરી. તો બેન હકીકતમાં ત્યાં દુઃખી હતા? બહુ જ દુઃખી. આ છેવટે અમે કંટાળીને અમે કીધું કે હવે તું તારો પાછલી જિંદગી સારી રીતે જીવવી હોય તો તું અમદાવાદ આવી જા અને અમે તારા માટે બધા પ્રયત્ન કરીએ કે તું સુખી થાય. નહીં તો ત્યાં જઈને એના હાથ પગ તૂટી ગયા હોત ને તો અમે શું કરી શકવાના હતા. એટલે છેવટે આ એમને જાતે નિર્ણય લીધો. અમે ટિકિટ મોકલાવી અને અમે અહીંયા બોલાવી લીધા અને કુંતલભાઈ ને દિવ્યાંગભાઈની મદદથી આ સંસ્થાની ખબર પડી. અમે નક્કી કર્યું કે અહીંયા રહે કરીએ અને સંસ્થાને મદદરૂપ થાય. તો જેના દીકરા છે અને દીકરા આઉટલાઈને ચડી ગયા છે, કોઈના દીકરા છે પણ તેઓ વિદેશોમાં રહે છે અથવા દીકરાઓ છે અને દીકરાઓ તેમની જોડે મારઝૂડ કરે છે અને ખૂબ જ માનસિક ત્રાસ આપતા હોય એવા અમુક કેસોમાં જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર તેમને અહીંયા એડમિશન આપતો હોય છે. અને અમુક દીકરાઓની સામે અમે અહીંયાથી ભરણપોષણના દાવાને ફરિયાદો પણ કરતા હોઈએ છીએ. તો આ કેસમાં પણ અમે આગળ શું કરવું તેની તજવીજ હાથ ધરીશું. અને અત્યારે હાલ આ એડમિશન એમની પરિસ્થિતિ જોતાં અમને આપવા જેવું લાગે છે એટલે આગળ હવે અમે અમારા ટ્રસ્ટી મંડળમાં મૂકી અને આ એડમિશન ફાઇનલ કરીશું. અને આગળ હવે કિરણબેન જો અહીંયા રહેવા આવશે તો કિરણબેન અહીંયા ઘણું બધું રસોઈનું ને એનું કામ કરી શકે એવું લાગી રહ્યું છે. તો સરસ રીતે તેમને અમે અત્યારે હાલ અમારા જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારમાં લેવાની આગળ ટ્રસ્ટી મંડળની મંજૂરી હશે તો તેમને લઈશું. જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.